ધોરણ 6 સામયિક મૂલ્યાંકન કસોટી ઓક્ટોબર 2020 વિષય ગણિત સમય 1 કલાક કુલ ગુણ 25 પ્રશ્ન 1 માંગ્યા મુજબ જવાબ આપો 1 20 થી 30 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ લખો તો અહીં 20 અને 30 વચ્ચે ફક્ત બે જ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે 23 ને 29 તો આપણો જવાબ થશે 20 થી 30 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ 23 અલ્પવિરામ 29 છે 2 વિભાજ્યતાની ચાવીની મદદથી 2,63,921 એ 3 વડે વિભાજ્ય છે કે નહીં તે ચકાસો તો અહીં 3ની ચાવી આપણને ખબર હોવી જોઈએ 3ની ચાવીમાં એવું છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે તો અહીં જવાબ થશે અહીં આપેલ સંખ્યા 2,63,921 ના અંકોનો સરવાળો 23 થાય છે જે 3 વડે વિભાજ્ય નથી એટલે કે 23 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી તેથી આપેલ સંખ્યા પણ 3 વડે વિભાજ્ય નથી 3 15 અને 37 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં તે જણાવો તો અહીં સહ અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય તો તમને આપેલી બે સંખ્યામાંથી એક સંખ્યા વિભાજ્ય હોય અને એક સંખ્યા અવિભાજ્ય હોય તો તેમને સહ અવિભાજ્ય સંખ્યા કહે છે તો અહીં 15 વિભાજ્ય છે કેમ કે 15ના 2 થી વધુ અવયવ છે જ્યારે 37ના અવયવ ફક્ત 2 છે તેથી 37 અવિભાજ્ય છે તેથી આપણો જવાબ થશે 15 એ વિભાજ્ય સંખ્યા છે અને 37 એ અવિભાજ્ય સંખ્યા છે તેથી બંને સહ અવિભાજ્ય સંખ્યા છે 4 એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે તો અહીં 5 અને 12 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા આપણને 60 મળશે તો 60 ને 2 વડે 3 વડે અને 10 વડે પણ ભાગી શકાય છે તો આપણો જવાબ થશે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા 2, 3 અને 10 વડે વિભાજ્ય છે પ્રશ્ન 2 માંગ્યા મુજબ જવાબ આપો 1 ગુસા શોધો 18, 54 અને 81 ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ તો અહીં ગુસા શોધવા માટે 18, 54 અને 81 ના સૌપ્રથમ આપણે અવયવ લખવા પડશે તો 18 ના અવયવ થશે 3 × 3 × 2 × 1 54 ના અવયવ થશે 3 × 3 × 3 × 2 × 1 81 ના અવયવ થશે 3 × 3 × 3 × 3 × 1 હવે આપણે 18, 54 અને 81 ત્રણે ત્રણમાં હોય તેવા અવયવનો ગુણાકાર લખશું તો અહીં 3 છે તો 54ના અવયવમાં પણ 3 છે અહીં પણ 3 છે અહીં ફરીથી 3 છે તો અહીં પણ ફરીથી 3 છે અહીં પણ ફરીથી 3 છે ત્યાર પછી 18ના અવયવમાં 2 છે 54ના અવયવમાં પણ 2 છે પરંતુ 81ના અવયવમાં 2 નથી ત્યાર પછી 18ના અવયવમાં 54ના અવયવમાં અને 81ના અવયવમાં 1 આવેલા છે તો સામાન્ય અવયવનો ગુણાકાર થશે 3 × 3 × 1 તો ગુણાકાર આપણને 9 મળે છે આમ 18, 54, 81 સંખ્યાનો ગુસા 9 થાય પ્રશ્ન 2 જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે જો તે એક સાથે સવારે 7 વાગે બદલાય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે તો અહીં 3 ટ્રાફિક સિગ્નલનો જે સમય આપણને આપવામાં આવ્યો છે તો સૌપ્રથમ આપણે તેનો લસાઅ શોધવો પડશે તો આપણે અહીં લસાઅ શોધીશું તો 3 સંખ્યાનો ભાગ 2 વડે ચાલશે 24 × 48, 36 × 32, 54 × 108 અહીં 24, 36 અને 54નો ભાગ ફરીથી 2 વડે ચાલશે 12 × 24, 18 × 36, 27 × 54 અહીં 12, 18 અને 27માંથી
12 અને 18 નો ભાગ 2 વડે ચાલશે તો 6 દુ 12, 9 દુ 18 અને 27 ના 27. અહીં 6 નો ભાગ 2 વડે ચાલશે તો 3 દુ 6, 9 ના 9, 27 ના 27. હવે 3, 9 અને 27 માંથી કોઈ પણ સંખ્યાનો 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે પછી 3 વડે ભાગ ચલાવીએ તો 1 3 3, 3 તરી 9, 9 તરી 27. અહીં 1 છે, અહીં 3 છે અને અહીં 9 છે. તો આ બંને સંખ્યાનો ભાગ 3 વડે ચાલશે તો 1 3 3, 3 તરી 9. અહીં બંને જગ્યાએ 1 મળે છે, અહીં 3 છે તો એનો ભાગ 3 વડે ચાલશે તો 1 3 3. તો અહીં જે આપણને સંખ્યાઓ મળે છે એ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીએ તો આપણને લસા મળશે. તો લસા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 432 સેકન્ડ આપણને મળે છે. તો અહીં 432 સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ભાગવા પડે તો 432 ભાગ્યા 60 મિનિટ થઈ જશે. તો ભાગાકાર કરીએ તો આપણને 7.2 મિનિટ મળે છે, એટલે કે 7 મિનિટ અને 12 સેકન્ડ. તો અહીં 12 સેકન્ડ કેવી રીતે મળે છે તેનો આપણે અભ્યાસ કરીએ તો 7.2 નો મતલબ થાય 7 મિનિટ વત્તા 0.2 મિનિટ. તો આ 0.2 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવવી હોય તો 60 વડે ગુણવા પડે સેકન્ડ. તો અહીં 0.2 છે તો 2 ભાગ્યા 10 ગુણ્યા 60, 0 0 ઉડી ગયા, 2 છંગ 12. આમ આપણને 0.2 મિનિટ એટલે કે 12 સેકન્ડ મળશે. એટલે કે હવે 7 મિનિટ અને 12 સેકન્ડને અહીં સમય છે 7 વાગ્યાનો તેમાં ઉમેરવા પડશે. એટલા સમય પછી 3 ટ્રાફિક લાઇટ એક સાથે બદલાશે. એટલે કે હવે ફરીથી ટ્રાફિક લાઇટ 7 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડે એક સાથે બદલાશે. પ્રશ્ન 3. માંગ્યા મુજબ જવાબ આપો. નીચેની આકૃતિ પરથી આપેલ વિધાન ખરા કે ખોટા તે જણાવો. તો અહીં આપણને એક રેખા આપી છે અને તેના ઉપર બિંદુઓ છે PON MQ. એક QMONP એ રેખા MN પરના બિંદુઓ છે. અહીં આપણને MN રેખા કહી છે તો MN રેખાનો મતલબ એવો થાય કે જે આ રેખા છે એ આખી રેખાને MN રેખા પણ કહી શકાય. તો અહીં તમામ બિંદુઓ એ રેખા MN પર છે તેવું પણ આપણે કહી શકીએ. તેથી વિધાન ખરું છે. 2. O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે. તો અહીં રેખાખંડ OP અહીંયા છે તો તેના અંત્ય બિંદુઓ P અને O થશે. તો અહીં O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ થશે નહીં. તેથી વિધાન ખોટું છે. 3. N એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે. તો અહીં NP કિરણ છે આ બાજુ, NM કિરણ છે આ બાજુ. તો બંનેનું ઉદ્ભવ બિંદુ N છે. એટલે કે આ જે બિંદુ છે એ બંને કિરણનું ઉદ્ભવ બિંદુ છે, જે વિધાન ખરું છે. પ્રશ્ન 3 નો બીજો પ્રશ્ન. આકૃતિ જોઈને પ્રશ્નોના જવાબ આપો. 1. આકૃતિમાંના કોઈ પણ 2 રેખાખંડોના નામ આપો. તો રેખાખંડ AC, રેખાખંડ AD, રેખાખંડ AB, રેખાખંડ CD, રેખાખંડ CB, રેખાખંડ DB એમ ઘણા બધા રેખાખંડ છે. તો અહીં રેખાખંડ AD અલ્પવિરામ રેખાખંડ BC. 2. શિરોબિંદુ C એ કયા 2 ત્રિકોણમાં સામાન્ય છે? તો આપણે ત્રિકોણ ACD લખીશું અને ત્રિકોણ ACB લખશું. આમ જવાબ થશે ત્રિકોણ ACD અને ત્રિકોણ ACB. પ્રશ્ન 4. માંગ્યા મુજબ જવાબ આપો. 1. જોડકા જોડો. અહીં છે 2 બાજુઓના માપ સરખા હોય. તો 2 બાજુઓના માપ સરખા હોય તો તેમને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય.
2 બધી બાજુઓના માપ ભિન્ન હોય તો બધી બાજુઓના માપ ભિન્ન હોય તો તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. 3 બાજુઓના માપ સરખા હોય તો ત્રણ બાજુઓના માપ સરખા હોય તો તેને સમબાજુ ત્રિકોણ કહે છે. 2 નીચે આપેલા ત્રિકોણના પ્રકારના નામ આપો. 1 ત્રિકોણ PQR કે જેમાં ખૂણો Q 90 અંશ, ખૂણો P 45 અંશ, ખૂણો R 45 અંશ, એટલે કે એક ખૂણાનું માપ 90 અંશ છે અને બાકીના બે ખૂણા સરખા છે. હવે બે ખૂણાનું માપ સરખું છે તો અહીં બે બાજુઓના માપ પણ સરખા થશે, એટલે કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ થશે. 2 ત્રિકોણ ABC માં જેમાં ખૂણા A નું માપ 30 અંશ, ખૂણા B નું માપ 70 અંશ, ખૂણા C નું માપ 80 અંશ છે, એટલે કે ત્રણ ખૂણાના માપ જુદા જુદા છે. તો અહીં ત્રિકોણની ત્રણ બાજુના માપ પણ જુદા જુદા થશે અને અહીં ખૂણાના માપ 90 અંશ કરતા નાના છે, તેથી લઘુકોણ થશે. તો ત્રિકોણ બનશે વિષમ બાજુ લઘુકોણ ત્રિકોણ. પ્રશ્ન 5 માંગ્યા મુજબ જવાબ આપો. 1 -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. તો અહીં આપણે સંખ્યા રેખા પર -20 થી જમણી બાજુ જવું પડશે, એટલે કે -19 થી -1 સુધી આપણે સંખ્યાઓ લખી શકીએ. તો અહીં -19 થી -1 વચ્ચે રહેલી કોઈ પણ સંખ્યા તમે જવાબ તરીકે લખી શકો છો. તો અહીં જવાબ થશે -15, -18, -12, -10. તમે એ સિવાયની સંખ્યા પણ લખી શકો છો, પરંતુ તે -19 થી -1 વચ્ચે હોવી જોઈએ. 2 સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો. -8 વત્તા 10, એટલે કે અહીં -8 માં 10 ઉમેરવાના છે. તો અહીં -8 થી આપણે જમણી બાજુ 10 સ્થાન ખસવું પડશે. તો અહીં સંખ્યા રેખા દોરી છે -8, -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. તો -8 થી આપણે 10 સ્થાન જમણી બાજુ જવું પડશે. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીં આપણને મળે છે 2. તો આપણો જવાબ થશે -8 વત્તા 10 બરાબર 2. 3 સંખ્યા રેખાના ઉપયોગ વગર બાદબાકી કરો. તો અહીં નાના કૌંસમાં -18 છે ઓછા નાના કૌંસમાં 20 છે, તો આપણે કૌંસ ખોલી નાખીએ. તો -18 કૌંસ ખોલી નાખશું તો -18 રહેશે અને અહીં કૌંસમાં +20 છે, પરંતુ કૌંસની આગળ માઇનસ ચિહ્ન છે એટલે અંદરનું ચિહ્ન બદલાશે. તો કૌંસ ખોલતા આપણને -20 મળશે. તો અહીં -18 -20 બંનેના ચિહ્નો સરખા છે, તો બંને સંખ્યાનો સરવાળો થશે, એટલે કે -18 -20, તો આપણને જવાબ મળશે -38. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.